સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના ખોખરા વિસ્તારથી આગનો બનાવ સામે આવ્યો। ખોખરાના શરણમ 5 બિઝનેસ હબમાં આગ લાગી હતી। કાપડનું ગોડાઉન હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ। ખોખરાથી આગનો આ બનાવ સામે આવ્યો, જ્યાં આગને કાબૂમાં લેવા 8 ગજરાજ ટેન્કરનો ઉપયોગ કરાયો। ફાયરે લગભગ 1.5 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો। આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। 15 જેટલી ગાડીઓ સાથે ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ। હાલ ગોડાઉનમાં વધુ હીટને લઈ કુલિંગ કામગીરી શરૂ કરવામાં આવી। કાપડનું ગોડાઉન હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ હતી। આગને કાબૂમાં લેવા 8 ગજરાજ ટેન્કરનો ઉપયોગ કરવામાં આવ્યો। ફાયરે લગભગ 1.5 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો। આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। અમદાવાદના ખોખરા વિસ્તારથી આગનો આ બનાવ સામે આવ્યો, જ્યાં ખોખરાના શરણમ 5 બિઝનેસ હબમાં આગ લાગી હતી। કાપડનું ગોડાઉન હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ। આ સાથે જ આગને કાબૂમાં લેવા 8 ગજરાજ ટેન્કરનો ઉપયોગ કરવામાં આવ્યો। અમદાવાદ શહેરની અંદર આગના બનાવો જે છે તેમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને હાઈરાઇઝ બિલ્ડિંગમાં જે આગની ઘટનાઓ વધી છે તેને લઈને ચિંતા પણ ફાયર વિભાગમાં વધારે જોવા મળી છે। અત્યારે ખોખરાના કોમર્શિયલ જે કોમ્પ્લેક્સ છે તેના જે આગના જે દ્રશ્યો જે છે જે આપ જોઈ રહ્યા છો, આ જે આગ જે છે તે ચોથા માળે લાગી છે। કોમર્શિયલ જે યુનિટ જે છે તેની અંદર આગ લાગી છે અને તે આગના લીધે જે હાલાકીનો સામનો જે છે લોકોને થઈ રહ્યો છે અને સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે આગના લીધે લોકો જે છે તેને બચાવવા માટે ફાયર વિભાગ જે છે તે હાલ કામગીરી કર્યું છે। ઘણી બધા જે પાણીના ટેન્કર છે તે પણ લાવવામાં આવે છે અને પાણીના ટેન્કરની સાથે સાથે આગ વધારે ના વધે તે માટેના જે પ્રયાસ છે તે પણ ફાયર વિભાગ કરી રહ્યું છે। સર, જે પ્રમાણે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કેટલી ગાડીઓ છે ને શેમાં આગ લાગેલી છે? ટોટલ આપણી ફાયરની 15થી વધારે ગાડીઓ છે, 5થી વધારે અધિકારીઓ છે અને કાપડનું જે ગોડાઉન છે એની અંદર આગ લાગેલ છે। કેવા પ્રકારની કામગીરી, કારણ કે આગ ના પ્રસરે એના માટે વધારે આગ આપણો અત્યારે મેઇન ફોકસ એ જ છે કે જે એક બિલ્ડિંગમાં આગ છે એ આગ બીજી બિલ્ડિંગમાં ના પહોંચે, એના માટે આપણે પ્રયત્નો ચાલુ છે। અચ્છા, દેખાઈ રહ્યું છે કે સામે પણ બીજી આગ લાગે છે અને ઉનાળામાં વધારે ઘટના વધતી જાય છે। ઉનાળામાં અત્યારે જનરલી હીટ વેવ ચાલે છે તો અત્યારે આગની ઘટના બહુ વધારે પ્રમાણમાં થઈ રહી છે। અત્યારે કન્ટિન્યુઅસ લગભગ ચોથો કે 5મો કોલ છે આ વિસ્તારનો, એટલે ઉનાળામાં થોડી આગની સંખ્યા વધારે આવે છે। અચ્છા, ઉનાળો છે, ગરમી છે અને સાથે સાથે જ આ રીતની જે ઘટનાઓ જે છે તે વધી રહી છે। એક જ વિસ્તારની અંદર જે અલગ અલગ 2 પ્રકારની જે ઘટના અને 2 મોટી આગ જે છે તેના જે દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે અને સાથે જ આગ જે છે તેને કાબૂ મેળવવાનો પ્રયાસ જે ફાયર વિભાગ જે છે તે અત્યારે હાલ કરી રહ્યું છે અને જે પાણીનો મારો જે છે તે ટેરેસના અલગ અલગ ભાગોમાંથી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે। હાલ કોઈ જાનહાની નથી, પરંતુ જે મોટું નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે। કેમેરામેન બિપિન અમીન સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।